બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો થંબનેલ ઉપરથી આઈડિયા આવી જ ગયો હશે કે અમારા લાઈફમાં એક બહુ મોટો ચેન્જ થવા જઈ રહ્યો છે. અને આ એક નાઇટનો ચેન્જ નથી, ઘણા ટાઈમ પહેલાંથી થઈ ગયેલું હતું. મતલબ વાત એ છે કે સિદ્ધાર્થને જોબ ચેન્જ કરીને એટલે હવે અમારે બીજા સિટીમાં જવાનું છે, તો ઘર શિફ્ટ કરીએ છીએ અમે લોકો. અને એને જોબ તો મળી ગઈ હતી 3 મહિના પહેલાં જ, કેમ કે અહીંયા કેવું હોય કે તમને જોબ મળે ને પછી તમારે ચેન્જ કરવાની હોય ને, તો તમારે આજે તમે સપોઝ રિઝાઇન કર્યું હોય ને તો એના પછીના 3 મહિના સુધી તમારો નોટિસ પીરિયડ હોય. તો એ બેઝિકલી મમ્મી આવ્યા ને ત્યારે જ એનું શું કહેવાય નોટિસ પીરિયડ ચાલુ થઈ ગયો હતો, અને અમને ખબર હતી કે અમારે શિફ્ટ થવાનું છે એમ. તો અમારે થોડી તૈયારી જે શિફ્ટ કરવાની ચાલુ થઈ જ ગઈ હતી પહેલેથી, મતલબ મમ્મી હતા ત્યારે જ. પણ એ આફ્ટર વેદાના બર્થ પછી અમે ચાલુ કર્યું, કેમ કે બધી વસ્તુ આપણે જરૂર જ હોય એટલે તમે કંઈ કેટલુંક પેક કરીને કરો એમ. એટલે એમ ત્યાં સુધી નહોતું કર્યું, પણ પછી મમ્મીને જવાનું હતું ને અઠવાડિયા પહેલાં થોડુંક કર્યું. અને એ નીચે અમારે ગેરેજ જ છે, ક્લોઝ ગેરેજ છે, એમાં શું કહેવાય શટર આવે એટલે એમાં બધું શિફ્ટ કરી દીધું હતું સામાનને એવું. અહીંયા કેવું કે ઘર હોય ને તો એ એકદમ ખાલી ખોખું હોય અને કિચન ને એવું ન હોય. પણ અહીંયા અમે આવ્યા ને ત્યારે શું કહેવાય જે રહેતા હતા ને એની પાસેથી કિચન પરચેસ કરી લીધું હતું, એટલે અમારે શું કહેવાય નવું ખરીદવું ન પડે, ફિટ ન કરાવવું પડે. તો હવે અમે અત્યારે જઈએ છીએ ને તો એ કિચન અમે જે અહીંયા આવવાના છે ને એને પાછું ફરીથી સેલ કરી દીધું છે, એટલે અમારે કાંઈ ઉપાધિ ન રહી. કેમ કંઈ કામ છે? નહીં એ આઈને નથી રાખવાનું છે. અને હા, તો બસ એ પેકિંગને હું કેટલા ટાઈમથી કરતા હતા, પ્લસ નવી જગ્યાએ ઘર ગોતવાનું. જોબ તો મળી ગઈ હતી પણ ઘર ગોતવું ને ઇટ્સ વેરી 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 ડિફિકલ્ટ જર્મનીમાં. એ જે અહીંયા રહેતા હશે એ લોકોને ખબર જ હશે. અને ધેટ ટુ અમે જે જગ્યાએ જવાના છે ને અહીંથી ઓલમોસ્ટ 400-450 કિલોમીટર થાય છે. તો ત્યાં અહીંયા બેઠા ત્યાં ઘરે ગોતવાનું એટલે ઇટ્સ વેરી 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 ડિફિકલ્ટ. પણ સમહાવ ભગવાનની દયાથી અમને ઘર પણ મળી ગયું. અને મમ્મીને જ્યારે સિદ્ધાર્થ ઇન્ડિયા મૂકવા ગયા ને ત્યારે જ એ ઘરની અપોઇન્ટમેન્ટ હતી. મતલબ એ ઘરની નહીં તો પણ બીજા 2-3ની હતી, પણ એ સમહાવ અમને એક ફ્રેન્ડ જોઈ આવ્યા હતા અને એવી રીતના એ ઘર મળી ગયું હતું. અને સારું છે ઘર, બહુ શું કહેવાય આમ મસ્ત, બહુ આમ ઇશ્યુ બહુ નથી આવે એમ એ ઘરમાં. એટલે અમે ઓનલાઈન જ જોયું હતું વિડીયો ઉપર. પણ મમ્મીની લોકો ત્યાં આજુબાજુનો જે એરિયા આવે ને, ઘર તો અંદરથી જોવા નહોતું મેં મમ્મીની જોવા ગયા ને ત્યારે, પણ ખાલી આજુબાજુનો એરિયા જોઈ લીધું તો એ લોકો મમ્મીને મૂકવા ગયા ને સિદ્ધાર્થ ત્યારે, એટલે આઈડિયા આવી જાય કે ના રહેવા લાયક છે કે નહીં એમ. તો એ લોકો જોયું તો સારું એવું છે, મસ્ત છે બધું, કાંઈ ચિંતા જેવું નથી. અને દવાખાના અને શોપિંગનો શું કહેવાય ડે ટુ ડે લાઈફમાં શોપિંગની જે જરૂર પડે, દૂધ દહીં શાકભાજીની બધા મોલ તે સાવ વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે. અને એ કોઈ ઇશ્યુ નથી. એટલે અને સિદ્ધાર્થની કંપની 5 મિનિટ જ થાય છે ત્યાંથી કારમાં, અને સાયકલ લઈને જવું હોય તો 10-15 મિનિટ જેવું છે. એટલે ઉનાળામાં સાયકલ લઈને પોસિબલ થાય, પણ શિયાળામાં તો કાર લઈને જ જવું પડે. તો એ બધી સ્ટોરી છે. અને બાકી તો પેકિંગને એવું ઘણા ટાઈમથી કરતા હતા, નાને રાખતું જવાનું તો બહુ ખતરનાક હતું. અને આ વિડીયો થ્રુ અમે કદાચ 5-10 વર્ષ પછી પણ જોઈએ તો અમને યાદ આવે કે નહીં આ એટલો ડિફિકલ્ટ ટાઈમમાં પણ અમે મેનેજ કર્યું હતું એમ. એટલે મેઇન રીઝન એ જ છે મારું કે બનાવવાનું જેટલું થાય એટલું કેપ્ચર કરીશ હું. બાકી તો મેમરીઝ માઇન્ડમાં રહેશે જે હશે. કાં વિધ મારો દીકો ફાઇનલી હવે બેડરૂમનો વારો આવ્યો. અહીંથી ટીવી ખાલી કરી નાખ્યું, અહીંથી 2 સાઈડના ઓલા શું કહેવાય ડ્રોર્સ આવે એ લઈ લીધા. હવે લાગે છે કરતા હોય એવું, ઘર ફેરવતા હોય એવું. અત્યાર સુધી તેમ જ થતું હતું. અત્યાર સુધી કાલે કરવાનું છે, અને એન્જિનિયર જેવી લાઈફ છે. આગલે દી સાંજે બધું કરવા બેસે ને. જોકે આ બધી વસ્તુ યુઝ થતી હોય એટલે નથી કરીએ કા, બસ હવે એ બધું છે. અને અહીંયા તો આટલો ખોખા થયા છે હજી, અને આટલા જ પાછા હજી ગેરેજમાં છે. એ મમ્મીને હતા ને ત્યારે મહિના દિવસથી હાલતું હતું આ બધું, 1.5 મહિનાથી ચાલતું હતું આ બધું.
અને અત્યારે થોડું થોડું આરો આવતો હોય ને એવું લાગે છે. અહીંથી ભરીને પછી ન્યા ચડાવવાનું ને શું કરવાનું બધું ગોઠવવાનું ને એવું. જોકે આ બધું કંપનીવાળાને આપી દીધું છે, એક મૂવર્સ પેકર્સવાળા હોય ને એને, પણ પેક અમારે કરવાનું હતું કેમ કે પેક જાતે ન કરીને તો થોડુંક વધારે કોસ્ટ આવતો હતો. તો કીધું ટાઈમ છે તો જાતે જાતે કરીએ, રોજ સાંજે સાંજે ફ્રી થાય ને એમ વચ્ચે વચ્ચે દિવસે ક્યારેક ટાઈમ મળે તો એમ. કાલે તો અડધી રાતે કર્યું હતું, આ બેન રોતા હતા ને એટલે અત્યારે જો આવું આવું વચ્ચે ચાલતું હોય પણ કરી નાખી તોય. હા કાનો કાનો, મમ્મા પપ્પા કામ કરતા હોય ને થોડુંક કોઓપરેટ કરવાનું, ઓકે દીકા. કિચનમાં જો હજી ખોખાઓ ખુલ્લા રાખ્યા છે કેમ કે હજી અંદર અંદર યુઝ થતી હોય એ વસ્તુ બધી નાખવાની જ હોય છે એટલે. અને અહીંયા જે આવવાનો છે ને ભાઈ, એનું આ બધું સેટ કરી દીધું હતું ઓલરેડી. આ તો અમારું જ હતું, એને આપી દીધું હતું. આ બે ચેર ને શું કહેવાય ટેબલ, એટલે એને ડાઇનિંગ ટેબલ થઈ જાય ને અહીંયા અમારું હતું ને એ જગ્યાએ એનું લઈ આવ્યા ને એનું શિફ્ટ કરી દીધું. અને બાકી કિચન તો મૂકીને જ જવાનું છે. આ આખું સેલ કરી દીધું છે અને જે આવવાનું છે ને ભાઈ એને તે પતતું જ નથી જો ને, નકરું નીકળા જ કરે છે જૂનું. અને અમારા બેન થોડાક અને શું કહેવાય થોડું વેન્ટિલેશન કરી છે ને એટલે અત્યારે બધું ઠંડુ હોય બહાર તો બધું પહેરવું પડે છે. અને વેદાય તે વચ્ચે વચ્ચે ઉઠી જાય એટલે પછી એને અટેન્ડ કરવા જવી પડે કે શાંત રહી ઉડાવીએ પછી પાછા કામ કરીએ ને એવું બધું કરીએ એટલે એવું બધું છે. થોડુંક હોચપોચ થાય, એકલા સાવ કરવાનું થાય ને એટલે મમ્મી હોત તો સારું પડે કે વેદાને રાખે ને તો અમે બધું કરી નાખીએ. પણ તોય મમ્મી હતા ત્યારે ઘણું બધું શિફ્ટ કરી દીધું હતું નીચે ગેરેજમાં, એટલે એટલું ઓછું કામ છે. અને હવે હજી બેડ કરવાનો છે ડિસમેન્ટલ, એટલે એ એક મોટું કામ બચ્યું છે, એ કરી નાખીએ હવે થોડું. અત્યારે વાગ્યા છે 10 રાતના, કાલે કરવાનું છે અમારે સવારે તો બપોરે એકચ્યુઅલી, પણ હવે આવે ઓલા લોકો ત્યારે એના ઉપર ડિપેન્ડ છે. નાખી આવે કચરું ખજાનો. કેવી હાલત છે અત્યારે? અહીંયા છે બધું હજી નૌકા થયા જો બેનના. અને અહીંયા હોલમાં છે બધી ઘણી વસ્તુ પડી હજી. અને બાપરે સામાન એમ થાય કાંઈ નથી કરવા બેસીને ત્યાં કેટલો નીકળે. સવારે મંદિર કરશું એટલે એની ઓપન બોક્સમાં જ લઈ જશું મારી સાથે ગાડીમાં જ તે ભગવાનને બધે, અને પછી ત્યાં સીધું પહેલાં ભગવાનને પ્રસ્થાપિત કરશું. હાલ અહીંયા બેડનું કામ હાલે છે. આ ગાદી એક તો કેવી વજનવાળી છે બાપા, મને લાગે 100 કિલોની ગાદી નહીં હોય સીટ, 100 કિલોની જ હશે. એટલે 100 કિલોનું વજન હોય ને એવું, મતલબ એટલી બધી તો નહીં હોય પણ આરામથી વજનવાળી છે, ખતરનાક. હા અમે અહીંયા શિફ્ટ થયા ને આ ઘરમાં ત્યારે અમે 2 જણાએ થઈને ચડાવી હતી, બાપરે મરાઈ ગયા, એટલી વજનવાળી છે. અત્યારે બેડ ખોલવાનું કામ હાલી રહ્યું છે. હવે આ જોઈ કેવી રીતના ખોલવું, ખાલી આ ઉપરનો ભાગ ને નીચેનો ભાગ એવી રીતના અત્યારે વિચાર છે. પછી જો એ મૂવર્સ પેકર્સવાળા એમ કે નહીં આમ ન હાલે, આ ન ચડે ને આમ ને તેમ, તો આખો ખોલવાનું થશે. બાકી અત્યારે તો એવો વિચાર છે કે ખાલી આવું પાછળનું ના 2 અલગ થઈ જાય ને, જો આ અલગ થઈ ગયું બસ એટલું મૂકવાની ઈચ્છા છે. અને અમારા બેન એ બાજુમાં ટહકા કરે છે. હા જો હવે એનું એક ટેબલ અહીંયા રહ્યું છે, એ હવે કાલે જ ખોલશું. એટલે ખોલવાનું નથી, ઉપરથી વસ્તુ ખાલી લઈ લઈને ડાયરેક્ટ ચડી જાય એવું જ છે હોપફુલી. એમાં કંઈ ઓલું ન કરે આ લોકો, એવું છે. એના કબાટ અહીંયા જ મૂકીને જવાના છે. અહીંયા ભાઈ આવવાનો છે ને જે એને જ આપી દીધો છે, અને ત્યાં ઓલરેડી છે કબોર્ડ, એટલે કંઈ ઉપાધિ નથી. હવે એક નાઇટ કાઢવાની છે ને એટલે એવું વિચાર્યું હતું બેડ ખોલી નાખશું ને ખાલી ગાડલું હેઠે પાથરી દેવું ને એમાં સૂઈ જશું. પછી કાલે ડાયરેક્ટ શું કહેવાય બધું કાઢવાનું જ રહે. પછી કાલે સવારમાં બેડ ખોલો બેસીએ તો ટાઈમ એટલો બધો ન રહે. કાંઈક ને કાંઈક હજી સવારમાં કામ જ હશે, પ્લસ આ ઘરે થોડુંક સાફ કરીને દેવું પડશે કેમ કે આપણને હાવ હુઘરું મૂકીને જવું ન ગમે. હુઘરું તો ન હોય આપણું ઘર,
પણ કીધું થોડુંક મશીન મારી દે ને તો થોડુંક ચોખ્ખું થઈ જાય, ઓલા ભાઈ આવે તો એને ચોખ્ખું ઘર મળે, બરાબર. એટલે મારા કાનાનું પહેલું શું કહેવાય શિફ્ટિંગ છે, ઉમઝુક કહેવાય જર્મનમાં, ઘર શિફ્ટ કરીએ ને એને, તો મારા કાનાનું પહેલું છે. હા, અહીંયા જન્મી અને હવે પાછું 450 કિલોમીટર જવાનું છે આપણે. હા કાનું, ત્યાં બધા ફ્રેન્ડ્સ પાસે થઈ જશે આપણે. હા, અમારા મોસ્ટલી બધા ફ્રેન્ડ્સ ઈ સાઈડ જ રહી છે, એટલે હવે અમારે થોડુંક સારું પડશે. અહીંયા થોડુંક અમને લોનલી વધારે લાગતું, કેમ કે આ સાવ જર્મનીનો બીજો છેડો છે, નોર્થ સાઈડ અમે છીએ અત્યારે, ને હવે વચ્ચે સાઉથ સાઈડ જઈએ છીએ, મતલબ નોટ એક્સ્ટ્રીમ સાઉથ પણ કાઇન્ડ ઓફ એ સાઈડ. તો હવે અમારે મળવું હશે ને ફ્રેન્ડને તો અમારે એટલું બધું વિચારવું નહીં પડે એમ, નજીક નજીક જ છે બધા, 40-50 કિલોમીટરમાં. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને રાત્રે સરસ મજાની નીંદર આવી ગઈ હતી. આમાં કાનુને થોડુંક અલગ અલગ લાગતું હતું, કેમ કે બેડ પેક કરી દીધો ને એટલે એને બધું ઓછું થઈ ગયું ને, રૂમની અંદર ટીવી ને એવું બધું પેક કરી દીધું, તો એને થોડુંક રોવાઈ જતું હતું. એને તરત ખબર પડી જાય છે, હવે નવા ઘરે જાય તે ખબર નહીં શું થાય, પણ થઈ જશે, વાંધો નહીં આવે. અને આ ઘરની અંદર છેલ્લો દિવસ છે એટલે બહુ થોડાક ઇમોશનલી લાગે છે, ફીલ થાય છે કે હવે આ ઘર છોડીને જવાનું છે. સારો એવો ટાઈમ આ ઘરમાં સ્પેન્ડ કર્યો હતો, સારા મોમેન્ટ્સ છે, ખરાબ મોમેન્ટ્સ છે, એટલે એ બધી યાદો હવે અત્યારે તાજી થાય છે કે હવે આ ઘર છોડીને જાવ ને. મારી વેદાનો જન્મ આ ઘરમાં છે, એટલે એ મેટરમાં અમારા માટે આ બહુ સ્પેશિયલ હતું આ ઘર, કે સારી સારી મોમેન્ટ્સ વધારે હતી આ ઘરની અંદર. ખાલી દુઃખી વાતનું હતું કે આ સાઈડ અમારા ફ્રેન્ડ્સ કોઈ નહોતા, એટલે થોડુંક એકલું ફીલ થતું તહેવારને એવું હોય ને ત્યારે. પણ સારી સાઈડ જોઈએ તો હવે જઈએ છીએ એ સાઈડ, તો હવે બધા ફ્રેન્ડ્સને મળશે અને લાઈફમાં આવા મોમેન્ટ્સ તો આવવાના જ છે. અને આવી રીતના જ્યારે બહાર હોઈએ ત્યારે વધારે ઘર શિફ્ટ કરીએ એટલે એ થવાનું જ છે આપણને. ઇન્ડિયા હોય ત્યારે આ એક્સપિરિયન્સ ક્યારેય થયો ન હોય, પણ અહીં બહાર હોય એટલે આવા એક્સપિરિયન્સીસ તો થવાના જ છે. અને અત્યારે સવારનું ખાવાનું બનાવી નાખવાનું છે, અને સાથે સાથે લઈ જવાના થેપલા, એઝ યુઝ્યુઅલ આપણે ગુજરાતીઓને તો લઈ જવાના થેપલા કરવાના છે. અને શું કહેવાય, ઘર ફેરવવાવાળી કંપની છે ને એ આવશે 12 વાગે અરાઉન્ડ, એમ કીધું હતું 12 થી 2ની વચ્ચે આવશે અને 2 કલાકની અંદર બધું ચડાવી દેશે ઉપર, કેમ કે બધું પેક જ છે. હવે છેલ્લે થોડાક આ પ્લાન્ટ્સ છે ને એ નાખવાના છે એક બોક્સની અંદર, સેફ, ક્યાંય તૂટે બૂટે નહીં ને એ રીતે. તો બસ એ કામ ચાલુ કરશું હવે. બાકી જો સામે સ્કૂલ છે, ત્યારે સ્કૂલનો ટાઈમ થયો છે તો છોકરાઓ દેખાતા હતા, હવે અંદર જતા રહ્યા છે બધા. અને અહીંયા નીચે અમારા મેક્સ ને ગેતરૂટનું ઘર, એ અમને બહુ યાદ આવશે બે. અને આ અમારું ગાર્ડન, આજે તો વરસાદ છે અને શિયાળામાં ગાર્ડનમાં નીચે ઘાસ લીલું હોય ને ઉપર બધું ખરી ગયું હોય, અને ઉનાળામાં ઉપર લીલું હોય ને નીચે બધું બળી ગયું હોય એવું. બહુ યાદ આવશે આ શેરી ને બાલ્કનીમાં હું હાલતી ને. હા. અને અહીંયા જો બધું પેકિંગ કરેલું છે, હવે આ ખાલી ભગવાનને મૂકવાના છે અને આ શું કહેવાય પ્લાન્ટ્સ છે એ નાખવાના છે. અને અહીંયા સીડ ઉઠી ગયા છે અને હવે થેપલાના લોટની તૈયારી કરતી હતી, પણ કીધું પહેલાં શું કહેવાય રેકોર્ડ કરી લો જે મનમાં ચાલી રહ્યું છે એ. તમને કેવું ફીલ થાય છે છેલ્લો દિવસ? થોડું ખાલી થાય, થોડો ટેમ્પો ભરે પછી કંઈક ખાલી લાગે છે. તમને કેટલું કાંઈ કેટલું નથી. હવે આ કિચન એ બહુ યાદ આવશે, અહીંથી આમ મજા આવતી, વ્યૂ હતો ને એટલે. ઓલા ઘરે બારી નથી, કિચનમાં પેક છે કિચન. હોલ અને બેડરૂમમાં મોટી મોટી બારીઓ છે, ત્યાંથી બાલ્કોનના એક્સેસ, એ તો ત્યાં જાશું એટલે બતાવશું જ ને. પણ એ ઘરના પ્રોઝ એન્ડ કોન્સ એ છે, અને આ ઘરના પ્રોઝ એન્ડ કોન્સ. આ ઘરમાં કોન્સ વધારે છે પ્રોઝ કરતા, એવું છે. હજી યાદ હોય ને છૂટક કાંઈક ને કાંઈક નીકળ્યા જ કરે. હાલો ત્યારે ફટાફટ ઉપાડીએ કામ. હવે જેટલી વસ્તુ ખોલવી એટલી નીકળે.
આળો આપણે ઘર શિફ્ટ કરીએ ને ત્યારે ખબર પડે સામાન આળો વધતો જ જાય એવરી શિફ્ટમાં વધતો જાય આ વખતે પણ વેદા આવી એટલે એનો સામાન વધ્યો હોય એ બધું વધી ગયું પ્લસ આપણે ઇન્ડિયાથી જતા હોય કે આવતા હોય તો એ સામાન લાવતા હોય થોડો ઘણો એ વધે. ઠીક છે. હવે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે જે 12 થી 2 માં આવવાની હતી ને ઓલી મૂવર્સ પેકર્સવાળા એ હવે એ લોકો એવું કીધું છે કે 3 થી 4 વાગે આવશે 3 થી 4ની વચ્ચે. તો હવે ત્યાં અમારે રાત્રે 11 વાગે કદાચ પહોંચશું જો હજી બધું 5 વાગે અહીંથી નીકળવી ને બધું ટાઈમે બધું ભરાઈ જાય ટેમ્પાની અંદર તો એ લોકોએ લાસ્ટ મોમેન્ટ ઉપર ટ્રાફિકને લીધે એ લોકો મોડું થશે એવું કીધું ફોન કરીને કીધું હજી કેમ ન આવ્યો 12 વાગે. તો આવું છે. હવે જલ્દી આવે તો સારું. હવે અહીંયા મને ટેન્શન વધી ગયું છે અને વેધર આજ બહુ ખરાબ છે. વરસાદ ને પવન તો એટલો વધારે છે ને તો એમ થાય છે કે હજી પોગવામાં તો કાંઈ નડે નહીં ને. અત્યારે એવું બતાવે છે 5 કલાક પણ એ જો ટ્રાફિક ન હોય ને કાંઈ વચ્ચે કાંઈ બીજું કંઈ નડે નહીં ને તો નગર તો હજી ખબર નહીં ક્યારે પહોંચશું. હવે ભગવાન ટાઈમે પોગાડી દે અને ત્યાં પછી અહીંયા કેવું હોય જર્મનીમાં એવા રૂલ્સ હોય 10 વાગ્યા પછી તમે કંઈ ખખડભભડ ન કરી શકો એટલે ત્યાં અમારે એક તો લાગે છે કે 10-11 વાગ્યાની આસપાસ પહોંચશું. પછી ઉપર ચડાવવામાં અવાજ થાય તો એ ન ચાલે. જર્મનીમાં અમુક અવર્સ પછી તમે અવાજ ન કરી શકો એવું બધું હોય એટલે ખબર નહીં હવે કેમ થાય. થઈ જાય તો સારું. હવે Kommt das alles gut klappt. Wo ist das kleine Baby? Das will ich doch noch einmal gucken. Da, hier. Die schläft gerade. Ich habe sie vorhin weinen gehört. Ja, heute Morgen viel. Alles gut. Ja. Alles gut. Sehr gut. Nicht so laut, dass wir sie aufwecken. Nachbarn. Ja, es ist schade. Also ja. Bleibt gesund und pflegt das Kind gut und wir hören aber auch garantiert mal wieder voneinander. Wir machen eine Videocall, ne? Auf jeden Fall. Nein, heute schon. Heute trotzdem. Es gut wird. Vielen Dank. Vielen Ihr Dank. werdet dann Wie sehe ich aus? Tschüss. Tschüss. Mach's gut, ne? Ja. Bleibt gesund. Ja. Wir bleiben in Kontakt. Ja, Wir auf jeden telefonieren Fall. oder Auf jeden Fall. Video, ne? Videoaufnahmen. Ja. machen ein Video. Ja, dass wir das Kind dann auch Danke. Max. an und weinig so. Schade. Nicht weinen. ist schade. Dieser neue Nachbarn ist auch in der ist auch sehr gut, ne? Wann kommen die denn rein? Der kommt Mitte Januar. Juli, ja. Der ist gerade in Indien, ne? Wegen Hochzeit. Ja. Ja, er kommt auch. Vielleicht nach ein paar Monaten kommt seine Frau auch. Naja, ihr habt alles soweit. Ihr wartet jetzt nur auf den Wagen, dass er kommt. Das ist ärgerlich, nicht? Und das ist schade. Er hat gesagt, es ist ein bisschen Versäugerung. Ja. Ja, es wird ja schauen Nacht, wir. bis ihr dann da drüben seid. Das ist auch schwierig, ne? Dass ab 10 Uhr ist Ruhe sein und Ja, wie und funktioniert das, alles. mit dem Kind musst du Ja. auch dann, ne? Aber zum Glück, wir haben auch einen Freund dort. Also, So, ich bleibe da mache für ein paar erstmal so. અહીંયા ઘોડિયું પેક થઈ ગયું છે અને બાકી કંઈક થોડું ઝીણું નીકળાશ કરે છે તે આમાં નાખ્યું છેલ્લો ઓલી બેગમાં ભર્યું ને ખૂટતું જ નથી આળું ક્યાંથી નીકળે છે બધું કાંઈ સમજાતું નથી. કચરા પેટીને ચપ્પલ લઈ જવું છે. હા એમ જ કરશું. આમાં કાનુએ આજે રંગ રાખ્યો છે હો એકદમ સૂતી રહી સવારની કેવી સરસ મજાની ડીકો થઈને કા હાલો ખવડાવી દો. હાલો તો મૂવર્સ પેકર્સ વાળા આવી ગયા છે એ લોકો જરા ફટાફટ આ એનો ટેમ્પો છે આવડી સાઈડ છે બધું આવી જાય તો સારું છે ખબર નહીં જોઈએ છે અને હારો વરસાદ શરૂ થશે માથાકૂટ આવે ને ત્યારે ઘરે જ આવે બધી. ચાલો 3:30 વાગ્યા છે અને ભરવાવાળા આવી ગયા છે તો ફટાફટ ચડાવવા માંડ્યા છે તો ફટાફટ કામ આગળ વધ્યું છે. 75% ટેમ્પો ભરાઈ ગયો છે હજી તો આ બધી વસ્તુ તો બાકી જ છે એટલી બર નહીં કેમ અમારે ડાઇનિંગ ટેબલ ખુરશીઓ ઓહો સાયકલ અને અહીંયા ભગવાનને બોક્સમાં ઓપન બોક્સમાં પેક કર્યા છે. આ અમારા ઘરે ગાડીમાં જશે અને આ બધો સામાન હજી ટેમ્પામાં જ જશે અને આટલો અમારા આ ગાડીમાં હજી. હવે અમે આ રૂમમાં એટલા વૈધા છે એકલા. ગાદી છે ને એ વરસાદ આવે છે ને તો પ્લાસ્ટિક રેપથી રેપ કરવાની હતી એટલે એ લઈ ગયા આગળની રૂમમાં ત્યાં રેપ કરે છે
અને આને જરાક ભૂખ લાગી હતી તો મેં કીધું ખવડાવી લઉં, તો અહીંયા બેઠા બેઠા બસ ખવડાવી લીધું. નીચે મેક્સની નાની ઘરે જવાનું કીધું હતું, પણ મેં કીધું હવે ખોટું એને હેરાન નથી કરવા, અહીંયા વાંધો નથી એમ. ને ભગવાન બેઠા છે ઓલાવા, બસ અમે એટલા છે, બધા હારે જાશું હવે ગાડીમાં નીચે. આમાં એને બેસાડી દઈશું હમણાં વેદાને. પછી જેવું નીચેથી ગ્રીન સિગ્નલ મળે એટલે બધું ચડાવાઈ ગયું છે. હવે ગેરેજનો સામાન જ રહ્યો છે, બાકી બધું ચડી ગયું છે. એટલે હા, હવે ગેરેજનો સામાન જ રહ્યો છે, બાકી બધું ચડી ગયું છે. એટલે બસ હવે 15-20 મિનિટમાં કદાચ નીકળશું અમે. અને સીધા રીડિંગ લેવા ગયા છે બધા, અહીંયા હીટરના ને પાણીના ને શું કહેવાય લાઇટ બિલના ને બધાના રીડિંગ લેવા પડે, અને એ છેલ્લે દેવાના હોય. એ પ્રમાણે તમારું બિલ ગણાય પછી આ મહિનાનું એવું હોય. કબાટ તો એને મૂકીને જવાનો હતો એટલે સારું છે, બાકી તો જો અત્યારે બાજુ બધું અહીંયા સાફ કરીને બધું જવું પડે એટલે એ કરી નાખ્યું હતું. અહીંયા આખું ઘર ખાલી આ હોલ છે, અને સેફટી માટે બધું એક વિડીયો લઈ લઉં મેં કીધું એમ. હા, બાલ્કોની અંધારામાં કંઈ દેખાતું નથી ને બલ્બ કાઢ નાખાશે, અને આ ખાલી કરી નાખીશ આખી. બહુ ડિફિકલ્ટ આવ્યું આ એક ફિલિંગ ને, બહુ ખરાબ ફિલિંગ છે, પણ હવે શું કરવાનું, લાઈફ છે. તો આ આખો પેસેજ આ પણ ખાલી એકદમ બધું. અહીંથી બલ્બ કાઢ નાખો. આ કિચન, એક મિનિટ હો. બેડ રૂમ ઘડીક મેં આખી બારી ખોલી નાખું ને તો વેન્ટિલેશન થઈ જાય. પ્રોપર થઈ જ ગયું છે આખા ઘરમાં, કે યાર નહીં 2 દિવસથી ખુલ્લી જ હતી બારીઓ વેન્ટિલેશન હાટુંથી, પછી બંધ રહે ને એટલે એમાં ડીકો સેટ થઈ ગયો છે. હવે આને સીધું કારમાં હવે એમ નીકળીએ છીએ, કેમ કે ગેરેજમાં હજી થોડુંક બચ્યું છે, અને એ લોકો એવું કીધું કે હવે એ લોકો ચડાવી દેશે ગેરેજમાંથી, ખાલી કરી દે અને બંધ કરી દે, અને અમે લોકો હવે નીકળીએ છીએ. બહુ મોડું થઈ જાય, ઓલરેડી 5:15 તો થઈ ગયા છે. ક્યારે પોખશું ને ક્યારે. હા, થઈ ગયું ને બધું બંધ, બારીઓ બધું બંધ છે ને. આખું પેસેજ થઈ ગયું. સારું, હાલો. જય શ્રી ગણેશાય નમઃ. હાલો, નમઃ શિવાય. ગણેશાય નમઃ. હાથ કાઢવાનું રહી ગયું, શુભ લાભ. હાલો, ગાડી એકદમ ચાકા જામ છે. આ બધું અહીંયા પેક છે, અહીંયા બધું પેક છે, હેઠે છે, અહીંયા છે. હવે સીડ અહીંયા થોડુંક કહેવા ગયા છે એ લોકોને, ઉમઝુકવાળાને, કે શાંતિથી બધું અંદર ફિટ કરીને આવી જજો. છેલ્લે ગેરેજનો ફોટો પાડીને કે ખાલી છે એમ. એક ટેબલ નહીં આવે તો એ મૂકીને જવું પડે છે, વાંધો નહીં, ચાલશે. સો ટેમ્પો છે હવે, આમાં થોડુંક જ બાકી છે. nur bisschen alles leer. Und ah, sehr gut. Das passt. Und Fahrrad und Reifen. Ja, Bro. Lass sieht ja schön. Ja? Ich meine. Ja, okay. Okay. Und diese auch Stuhl. Ohne diese. Ja? Okay. Dann wir fahren jetzt. Ja, Los. okay. ચાલો, જય મોરિયા, જય મહાકાળી મા. હા, અને અમને મહાકાળી માં અમને સહી સલામત પોગાડી દેજો અમારા મંજિલે, કોઈ પણ પ્રકારની અડચણ વગર, અને અમારા સફરને સારી બનાવજો, સેફ. વસ્તુ બધી આવી જાય સીડ, ટેબલ સિવાય બીજું તો કઈ નહીં મૂકીને જવાનું થાય ને. એને કીધું છે આવી જાય તો મૂક દેજો ટેબલ, એમ આવશે જ નહીં આવે ટેબલ નહીં ને મેં ના છે, કાંઈ વાંધો નહીં. હા, હવે આ સિટી ક્યારે નહીં જોવા મળે, કેમ કે આ સાઈડ આવવાનું જ નહીં થાય. આમ જો હો, રોનક છે. કેટલા દિવસથી તું નીકળી જ નહોતી બહાર જ તેમ. બાપરે, આમ જો ઓલા પણ કેવું બધું ડેકોરેશન ને, વાહ.
સારું ફીલ થાય છે ઘણા ટાઈમ પછી આવી રીતના બહાર નીકળીને રાતની લાઇટિંગ જોઈને. એમાં ઊંઝો વાળા બહુ સારા છે, હમ કમ્પ્લીટ બધું મસ્ત ગોઠવું તમને. હે તો સારું લે, કઈ ભાંગે તૂટે નહીં તો સારું એટલે એમ જ નથી, એક જગ્યા નથી હવા લેવાની છે. ઈ સહી સલામત હવે પોગી જાય ને એટલે બસ આપણે ત્યાં 11 વાગશે 10 વાગશે. કેટલું બર્લિન થી ન્યુનબર્ગ હતા, ન્યુનબર્ગ થી પાછા બર્લિન આવ્યા, ત્યાંથી અહીંયા આવ્યા, અહીંથી વિસબાડન જાય, વિસબાડન થી બર્લિન, બર્લિન થી અને વિયેના જવાનું. બાપ રે બાપ, મારી નાખી એવું કામ થાય એ લોકોને. પ્લસ આ કેટલું વજન વાળી બધી વસ્તુ હોય, પેલા માળેથી ઉચકીને તો આપણે પેલો જ માળ છે, બીજે ત્યાં કર્યું હશે ત્યાં કેટલા માળ હોય નક્કી નહીં. પછી અહીંયા લિફ્ટ ન હોય, જોકે અમે જ્યાં જઈએ છીએ એ ઘરે પાછી લિફ્ટ છે એટલે આ લોકોને એટલું કામ ઓછું થઈ જાય. કાશી સિદ્ધાર્થ અત્યારે અમારી જે ઘરની કંપની છે ને જેના થ્રુ અમારું ઘર છે લીધેલું, ત્યાં ચાવી નાખવા ગયા છે. તો એના બ્રીફ કાસ્ટનમાં એટલે કે પોસ્ટ બોક્સમાં એને ચાવી નાખી દીધી અહીંયા હવે, એટલે એને હવે મળી જશે, શું લઈ લેશે એ પછી. એવી રીતના હોય અહીંયા. અત્યારે બધું બંધ થઈ ગયું કંપની બમની, એટલે એણે કીધું હતું કે કંપની ખુલ્લી હોય તો અંદર દઈ જાજો રિસેપ્શન ઉપર, નહીંતર પછી કે અમારા પોસ્ટ બોક્સમાં નાખતા જાજો એટલે ચાલશે. તો અત્યારે કંપની બંધ થઈ ગઈ હોય એટલે પોસ્ટ બોક્સમાં નાખી દીધી. અને હવે અમે ડિસાઈડ કર્યું, પહેલાં એવું નક્કી કર્યું હતું કે અમારા ઘરે જ અમે રહીશું, કેમ કે સિદ્ધાર્થના એક ફ્રેન્ડ ત્યાં જ રહી છે નજીકમાં. એણે કીધું હતું બિચારા કે અમારા ઘરે જ આવી જાજો, રાત્રે અહીંયા સૂઈ જાજો એમ. પણ અમે વિચાર્યું કે ખોટું શું હેરાન કરવું કોઈને, એમ અમારા બેબીવાળા છીએ તો એમ થાય લઈને કોકને હેરાન કરવા એમ એવું થાય. એટલે પણ હવે સિચ્યુએશન જ એવી થઈ ગઈ છે કે હવે એમ થયું કે નહીં, બેટર છે કે ત્યાં જતા રહીએ અને રાત્રે ત્યાં જ સૂઈ જઈએ, કેમ કે 11-12 વાગી જાય ને પછી સામાન ચડાવે તો અવાજ એટલો થાય તો પછી આની ઊંઘ પૂરી ન થાય. એટલે એની કરતાં ત્યાં જ જતા રહેશું. અને એ લોકોએ બહુ આગ્રહ કર્યો હતો કે આવી જાઓ એમ, પણ અમારે એવું હતું કે કેમ ડિસ્ટર્બ કરવા કોઈને રાત્રે ત્યાં એમ મોડા એમ. પણ હવે ત્યાં જ જવાનું છે. 5 કલાકનો ટોટલ રસ્તો હતો, એમાંથી 2.5 કલાક જેટલો કપાણો છે અને વચ્ચે 2.5 કલાકે બ્રેક લીધો હતો. અને એને થોડી ભૂખ લાગી હતી, રોવા માંડી હતી તો ખવડાવી દીધું. અને અમે લોકોએ થેપલા લીધા હતા ને એમાંથી 3 જ વૈધા હતા, તો એ ખાધા અને સફરજન ખાધું એક. અને હવે હજી 2.5 કલાકનો રસ્તો બાકી છે, તો લેટ્સ હોપ કે આ બેન ઉતારે મસ્ત. અને અમારો સફર અત્યાર સુધીનો તો સરસ મજાનો છે, કે વાંધો ન થાય એવો. બસ ત્યાં હું પહોંચી જાય ને ટાઈમે એટલે બહુ આગે ને એવું આગે. ચાલો ભાઈ, લીંબુર્ગ આવી ગયું. હવે બસ 40 મિનિટનો જ રસ્તો બાકી છે, ઓલમોસ્ટ પહોંચવા આવ્યા. અમારી કાનું હજી સૂતી છે, એ કોઈ અવાજ જ નથી કર્યો. સૂતી રહે તો સારું, હજી એમને 40 મિનિટ નીકળી જાય. પણ જો રોશે ને તો ખવડાવવું પડશે વચ્ચે. વેદાબેન વચ્ચે રોવા મળ્યા. હવે 15 મિનિટમાં જ પહોંચવાના હતા તો ગજવી મૂકી ગાડી આખી. પછી કીધું હવે આને પેલા ખવડાવી દઈએ પછી આગળ જાય. એટલે હવે બીજું 5-10 મિનિટનું ડીલે છે. જમી લે વેદા, પછી એને પાછી સેટ કરીને 15 મિનિટ જ ચલાવવાની છે, પછી પહોંચી જાઓ. ત્યાં તો ખબર નહીં, વિડીયો નહીં જ મેળાવે. હા, ત્યાં પછી જમી કરીને હું તો અમે બે સુઈ જશું ત્યાં, અને પછી સિદ્ધાર્થ જાહે આગળ ઓલા. હા, અહીંયા હવે મોટું કામ છે. હવે ઈ આજ થાય ન થાય કાંઈ ખબર નથી શું થાય ત્યાં. રાત દોડાવવાની છે આજની, જોવું પડશે શું થાય. અમે એમાં એવું છે, ટ્રાન્સપોર્ટર વાળા જે ભાઈ છે એને કાલે અપોઇન્ટમેન્ટ છે બર્લિનમાં. અહીંથી બર્લિન 600-700 કિલોમીટર છે, એને 6 વાગે ત્યાં પહોંચવાનું છે. અને જ્યાં ખાલી કરવાનો છે સામાન, મારું ઘર છે ત્યાં 10 વાગ્યા પછી તમે ન કાંઈ કરી શકો, ખખડ ન કરી શકો. શાંતિ ટાઈમ છે 10 વાગ્યા પછી. એટલે જોઈએ હવે તો હવે ખબર નહીં, આ લોકો છે ને થોડાક કાંડા જેવા હોય યાર. આના પાડોશીઓ પોલીસને ફોન કરી દે ને તો પોલીસ આવે ને એ બધું બંધ કરાવે, તો પછી શું કરવું કાંઈ ખબર નથી મને હવે. એટલે જોઈએ છે પહેલાં શું કરવું. ત્યાં જઈને પહેલાં ફટાફટ ખાલી કરાવવા જ મળવું છે. અવાજ ભલે થાય પછી પાડોશી આવે ને સામેથી કંઈ પણ સામેથી આવી ન કે ધીમે કરો આમ કરો, સીધો પોલીસને ફોન કરી દે. આ બધા એવા હોય છે. એટલે હવે જોઈએ કેવા છે પાડોશીઓ, જે કહે છે એ પછી પાછો અપડેટ આપી દો.